જામનગરના લોહાણા યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા 7 રસ્તા નજીક એમપીસા કોમર્સ કોલેજના મેદાનમાં ગત 20મી સપ્ટેમ્બરે વેલકમ નવરાત્રીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોહાણા સમાજના નવી પેઢીના યુવાધન દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના અંદાજે 5,000 જ્ઞાતિજનો જોડાયા હતા અને સૌએ નવરાત્રીના તહેવારને વેલકમ કરવાનો આનંદ માણ્યો હતો. આ તકે વિજેતા ખેલૈયાઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. લોહાણા યુથ ઓર્ગેનાઇઝેશનના હોદ્દેદારો પ્રમુખ પાર્થ બદિયાણી, મંત્રી પાર્થ નથવાણી અને જીમિતભાઈ સહિતના હોદ્દેદારોએ અન્ય સહયોગની મદદથી આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. દર્શન પબ્લિસિટીના ઓનર દર્શન ઠક્કરે આ આયોજનમાં સલાહકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમમાં જ્ઞાતિના યુવા અગ્રણીઓ ભરતભાઈ કાનાબાર, જયેશભાઈ પાબારી, મિહિરભાઈ કાનાણી વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના જ્ઞાતિ અગ્રણીઓને હસ્તે વિજેતા ખેલૈયાઓને ઇનામો આપવામાં આવ્યા હતા. જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે, અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025. જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ. જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય. 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે. આજે અમે લોકો આમ તો નવરાત્રી વેલકમની ઘણા સમયથી શરૂઆત થઈ ગઈ છે, પણ લોહાણા સમાજે આજે વેલકમ નવરાત્રીનું આયોજન કર્યું છે કે તારીખ 20 છે, પણ MP શાહ ગ્રાઉન્ડની અંદર આજે એક ઇતિહાસ રચાયો. કારણ કે આજે લોહાણા સમાજની અંદર આવડી મોટી સંખ્યામાં ખાસ કરીને જામનગરના લોહાણા યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, અને જેનું નેતૃત્વ છે એવા પ્રમુખ પાર્થ બદિયાણી દ્વારા એક મોટું આયોજન થઈ રહ્યું છે. અને આજે લગભગ મેં જોયું છે આજે સાંજે 8 વાગ્યાથી લઈ અત્યારે રાત્રે 11:30 જેવો પીરિયડ થયો છે, પણ છતાં પણ અહીંથી લોકો ઘરે જવાનું નામ નથી લેતા. એટલો બધો એક નવરાત્રીનો માહોલ જામ્યો છે. અને ખાસ કરીને ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે એવા હિરેન નથવાણી, ઉપપ્રમુખ તરીકે જીમિતભાઈ દત્તાણી અને પાર્થ નથવાણી મંત્રી તરીકે સેવા આપે છે. અને ખાસ કરીને આમ તો ઘણા છે, પણ ટીવીની થોડીક મર્યાદા હોય છે, એટલે જે કહે કે મુખ્ય લોકોના નામ આપણે આપી દઈએ. આમ તો બધા લોકો મુખ્ય જ હોય છે, પણ આ રીતે દર્શન ઠક્કર કે જે આમ દર્શન પબ્લિસિટીના એ ઓનર છે, પણ દર્શન પબ્લિસિટી દર્શનભાઈનો એટલો બધો અનુભવ છે, એ અનુભવને કારણે એમને આ કમિટીમાં સલાહકાર તરીકે એમને નિમણૂક કરવામાં આવી હતી. પણ એને એટલી બધી રંગ લઈ આવ્યા, એને જે માર્ગદર્શન મળ્યું છે એને કારણે આજે આ કાર્યક્રમ દીપી ઉઠ્યો છે. તો આપણી સાથે પાર્થ બદિયાણી સાહેબ જોડાયેલા છે. આપણે એમને પૂછો કે ભાઈ તમે જે પ્રમાણે મેં આયોજન જોયું છે, ખરેખર તમે લોહાણા સમાજ માટે એક નવી એક ઉમંગ લઈ આવ્યા છો એ નક્કી? આ છે જેમ કે આપણે બધી જગ્યાએ મોદી સાહેબની કેમ વાત કરતો હોય છે કે આજે યુથ બધાએ ભેગા થઈને આગળ આવવું જોઈએ, તો મેં આજે અમારું એક સંગઠન જે છે બનાવ્યું છે કે તેનાથી બધા યુથ ભેગા મળીને સમાજને આગળ લઈ આવીએ અને આવી રીતે પ્રોગ્રામ કરતા રહીએ. ખાસ કરીને મેં જોયું છે દર્શનભાઈ, તમે જે પ્રમાણે આયોજન કર્યું છે સિસ્ટમેટિક છે, ડિસિપ્લિન છે, અને વ્યવસ્થા પણ એટલી પરફેક્ટ કરવામાં આવી છે કે આમ ખરેખર આપણને અહીંયા આપવાનું નામ નો. ખાસ તો લોહાણા જે જ્ઞાતિ છે, લોહાણા જ્ઞાતિમાં સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં, આટલી બહોળી સંખ્યામાં ખાસ કરીને બહેનો દીકરીઓ સાથે પરિવાર સાથે અહીંયા રાસ ગરબા રમ્યા છે અને માતાજીના સ્વાગતની જે કંઈ તૈયારીઓ કરી છે. ત્યારે લોહાણા સમાજમાં અમારા દ્વારા, અમારા આખા સંગઠન દ્વારા એક અવિરત આ સેવાઓ ચાલતી રહેશે. અને નવરાત્રિ છે એ ખાસ લોહાણા જ્ઞાતિના તમામ સદસ્યો માટે અહીંયા કોઈ પણ ચાર્જ લીધા વગર આયોજન કરવામાં આવેલ હતું, અને લગભગ લોહાણા જ્ઞાતિના કોઈ પણ સભ્યોને અમે આમંત્રણ ના આપેલું એવું નથી બન્યું. જામનગરમાં જે કોઈ પણ વસતા લોહાણાઓ છે, ઘણા બધા ફોન આવતા, ખંભાળિયાથી પણ લોકો આવ્યા છે અને જુનાગઢથી પણ અહીંયા નવરાત્રિ રમવા માટે આવેલા છે. સર્વે જ્ઞાતિ બંધુઓનો અમે આવકાર્યા છે, અને ખૂબ શાંતિપૂર્વક અને ખૂબ આનંદના માહોલમાં, પારિવારિક માહોલમાં આ નવરાત્રિ છે એ લોકોએ મનાવી છે. ત્યારે સર્વે જ્ઞાતિજનોના અમે આખી ટીમ વતી હું પણ આભારી છું. જીમિતભાઈ, તમે પણ આમાં ઘણા સમયથી એક્ટિવ છો, કેટલા સમયથી આ બધી તૈયારી કરતા હતા? આજે તમારો એ રંગ લઈ આવ્યો છે આ ટીમ આખી મહેનતની? છેલ્લા 2 મહિનાથી તૈયારી ચાલુ હતી,
2 મહિને હવે એટલી મહેનત થઈ છે. એમાં બધા ટીમ મેમ્બર જેટલા પણ કમિટી છે એ બધાનું સરખું યોગદાન છે અને બધા ઊભા પગે દોડ્યા છે, પોતાનું કામ મૂકીને ત્યાં આ સંખ્યા ભેગી થઈ છે. ખાસ કરીને તમે જે પ્રમાણે પાર્થભાઈ મહેનત કરી છે, જે પ્રમાણે તમે 1 to 1 આમંત્રણ દીધું છે, એ પણ આજે હશે છે આજે કે આજે લોકો રંગ લઈ આવ્યો છે આ કાર્યક્રમ. અમે જામનગરમાં 500 થી વધુ ઇન્વિટેશન પહોંચાડ્યા હતા. વોટ્સઅપ ગ્રુપમાં 2800 થી વધુ ઇન્વિટેશન પહોંચાડ્યા. એટલે કોઈ રહી ના જાય એવી રીતે અમે એક જણાને મળીને ઇન્વિટેશન પહોંચાડ્યા છે. એટલે ત્યાં શક્ય બનેલી છે. ખાસ કરીને મેં જોયું છે ડીજે થી માંડીને એકદમ વ્યવસ્થા પણ અફલાતુન રાખવામાં આવી છે. તૈયારીમાં તો કેવું છે કે આજે મારું એકલાનું નહીં પણ આખા અમારા ગ્રુપના બીજા લોકો પણ છે, જે છોકરાઓ બધાની મહેનતથી આ પ્રોગ્રામ સક્સેસ થયો છે. ખાસ કરીને તમારી જે પ્રમાણે મહેનત હતી, હવે ધારો કે તમને થોડોક ઉત્સાહ છે, આત્મવિશ્વાસ છે, એ પણ વધશે. એટલે આવતા દિવસોમાં હવે અનેક કાર્યક્રમોમાં તમને એક નવી દિશા મળશે. હા, આવતા દિવસોમાં બીજા ઘણા બધા પ્રોગ્રામ અમે કરવાના છીએ સમાજમાં અને ઘણું બધું બીજી ઇવેન્ટ કરવાના છે આગળ. આજના જે કાર્યક્રમમાં છે લગભગ લોહાણા સમાજના કેટલાક લોકો અહીં હાજર હતા કે જે પ્રમાણે એને કાર્યક્રમમાં રસ લીધો છે? અંદાજિત 4-5 હજાર લોકો હાજર હતા. ખાસ કરીને આ રીતે લગભગ અમારા લોહાણા સમાજની વાત કરીએ, હું પણ એક લોહાણા પરિવારમાંથી આવું છું, પણ અમારા જ્ઞાતિની અંદર થોડીક નાની મોટી વાત હોય છે. એટલે કે એક સમયે ભેગું થવું એ થોડુંક અઘરું હોય છે, પણ આ લોકોની જે મહેનત હતી, જે પ્રમાણે 1 to 1 એ લોકોએ ફોન મોબાઈલથી જાણ કરી છે, આમંત્રિત કર્યા હતા, એટલે લોકો આજે ન છૂટકે આવવું પણ પડ્યું છે અને ખાસ એ લોકોને મજા પણ આવી છે. એટલે આવતા દિવસોમાં લોહાણા સમાજ એક છે, ખાસ કરીને નવું યુવા ધન આવ્યું છે, જે પ્રમાણે નેતૃત્વ લીધું છે, પણ આવતા દિવસોમાં એ ખરેખર આવતા દિવસોમાં એટલું બધું આગળ આવશે અને લોકોને કાર્યક્રમ જે લોકો નથી આવ્યા એ પણ આવતીકાલે આ બધું ટીવીમાં જોયા પછી, આ બધો માહોલ જોયા પછી અફસોસ કરશે, એ પણ નક્કી છે.